ઘર છોડીને જંગલમાં જાય એને ભગવાન મળે. જરા નજર કરશો તો ખ્યાલ આવશે કે જેટલા જેટલા મોટા મોટા ઋષિમુનિઓ છે બધા જ ગ્રહસ્થીઓ છે. ચાહે ગૌતમ, ચાહે તમે અત્રિ ઋષિ લ્યો, કોઈ પણ ઋષિની તમે વાત કરો એ બધા ગ્રહસ્થીઓ છે. એને સંસારમાં રહીને જ ભગવાનને ભજ્યા છે અને ભગવાન મળ્યા છે, એમાં કોઈ સંશય નથી. પણ આપણને એમ છે કે આપણે ઘર છોડીને જાય જંગલમાં વયા જાય તો જ મળે. અરે ઘર છોડવાથી તમે કદાચ જંગલમાં જાશો, પણ જંગલમાં જેને તમારા મનમાંથી ઘર નહીં છૂટે તો તમારા મનથી જો ઘર છૂટી જાય તો થાય. ઘરમાં રહ્યો કોણ ના પાડે છે? ઘરમાં રહીને પણ આ સંસારની વ્યવહારની દોરીઓ સંસારના દીકરાઓને આપી દો અને તમારે 3 ટાઈમ ભોજન કરો, બાકીના ટાઈમમાં તમે ભજન કરો, શું પરમાત્મા ન મળે? પણ આપણે તો ઘરમાં રહીને પણ ભગવાન નથી ભજવા, બહાર જઈને ભગવાન નથી ભજવા. આપણે તો ટક ટક કરવું છે. હું દરેક કથામાં કહેતો હોઉં કે દીકરો વ્યવહાર યોગ્ય થાય ને, આપણા 50 વર્ષ થાય એટલે વ્યવહારની દોરીઓ દીકરાઓને આપી દેવાય. 51મા વર્ષમાં પ્રવેશ થાય. તમે બધા વનમાં જાઓ છો, પણ વન પૂરા થાય તો નથી ભગવાન મળતા. 51, 52, 55, 57, 58 વર્ષ, આ 5 વર્ષ તમે વનમાં પસાર કરો છો તોય તમે કોઈથી ભગવાનનું નામ ઈ ઉંમરમાં લીધું નહીં. ત્યારે આપણને શું થાય? હજી થોડુંક ભેગું કરી લઈએ ને પછી વાંધો નહીં. કેટલું ભેગું કરશો? 50 વર્ષ પૂરા થાય ને 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે 51મા વર્ષની અંદર એ તમામ સંસારની વ્યવહારની દોરીઓ દીકરાઓને દઈ દેવાય. લ્યો બાપા, હવે તમારે જેમ વ્યવહાર કરવો એમ કરો. અમે અત્યાર સુધી વ્યવહાર કર્યો, હવે તમે કરો. દીકરાની વહુ ઘરમાં આવે એટલે આપણે એને 2-3 વર્ષમાં એનો વ્યવહાર સમજાવી દેવાય અને આપણો વ્યવહાર સમજી જાય એટલે ચાવીનો જુડો કાઢીને એના હાથમાં દઈને કહેવાય કે લ્યો બાપા, અત્યાર સુધી અમે જાગ્યા, હવે તમે જાગો. પણ હવે ઈ તો દાદા કેમ થાય? છોકરાની વહુના હાથમાં ચાવીનો જુડો આપો એટલે સમજો કે આમાંથી જીવ વયો જાય. જીવ વયો જાય, પણ હવે ચાવીનો જુડો ન દેવાય. હું તો દરેક સાસુઓને કહેતો રહું છું કે દીકરાની વહુ ઘરમાં આવી જાય ને 1 વર્ષ, 2 વર્ષ ને 3 વર્ષ પછી બધું દીકરાની વહુને આપી દેવાય. એને જેમ કામ કરવું એમ કરે. આપણે 3 ટાણા જમાય, બાકીના ટાઈમમાં ભજન કરાય, ખોટું ટક ટક ન કરાય. પણ હવે ઈ તો હાલે નહીં. સવારમાં ઉઠીને ચાલુ કરે, લે હજી વાસણ પડ્યા છે, કપડા ધોવાના બાકી છે, કઈ કામ જ નથી થતું, એકાદું આપણે કરી નાખાય. એને એક જ પોઈન્ટ આપ્યું છે, 2 જ હાથ આપ્યા છે, એટલે બધું કામ એકારે તો ન થાય. ટક ટક કરવા કરતા ભગવાનનું નામ લેવાય. આજથી નક્કી કરજો, ટક ટક નહીં કરીએ. કેટલા જણા ટક ટક કરો છો? હાથ તો કરો તો. ના ના, અંદરો અંદર બાધોમાં અત્યારે નકર અત્યારે બહુ બેઠા બેઠા કે તમે કરો છો, હાથ તો કરો. અત્યારે સાસુમાનો વારો નહીં આવે. પણ આજથી નિયમ કરી નાખજો કે જો ઘરમાં ટકટક કરતા હોય તો તમે આ વ્યસન છોડજો. આ લોકો પાન માવા છોડે, તમે ટકટકનું વ્યસન છોડજો.
નથી કરતા? આટલો બધો આગળ દેકીરો કરી મૂકો નથી કરતા? તો સારું, બિચારા કૌશલ્યા જેવા સાસુ હશે. સંસારમાં રહીને મારે બંધન નથી કરવું, મારે તો ઈશ્વરને ભજવા છે. સંસારના ભોગવતા ભોગવતા પણ તમે પરમાત્માને મેળવી શકો છો સાહેબ. તમે બધાએ નામ સાંભળ્યું છે કબીર મહારાજનું. આ કબીર મહારાજને ભગવાન મળ્યા. આવું સાંભળ્યા બાદ એક ભણેલો ગણેલો માણસ કબીર મહારાજની પાસે ગયો અને કહે છે, મહારાજ તમને ભગવાન મળ્યા, મેં આવું સાંભળ્યું છે. કબીર કહે છે, હા ભાઈ, મને ભગવાન મળ્યા છે. અરે પણ ઘરમાં રહીને ભગવાન થોડા મળે. એના માટે તો ઘર છોડીને જંગલમાં જવું પડે, આશ્રમમાં રહેવું પડે, કોઈક તીર્થના ક્ષેત્રમાં રહેવું પડે, નદી કિનારે રહેવું પડે. કબીર મહારાજ કહે છે, આવું ક્યાં લખ્યું છે ભાઈ કે ઘર છોડીને તમારે ભગવાનનું ભજન થાય? અરે બધા અનુકૂળ હોય તો ઘરમાં રહીને પણ ભગવાન ભજી શકાય. તો તમે અહીંયા ભગવાનને કેમ ભજ્યા? સાંભળો, બેસો. એક તો બરાબર મધ્યાંતરનો સમય હતો, બપોરનો સમય, અને એ સમયે બરાબર કબીર મહારાજના પત્ની ફળિયાની અંદર આંગણામાં વાસણ સાફ કરે છે. કબીર મહારાજ રેડિયો કાતે છે. અને એ સમયે કબીર મહારાજે અવાજ કર્યો, સાંભળ્યું? ઘરમાંથી જરા દીવો લાવો ને, મારે તાર તૂટી ગયો છે. વાસણ પડતા મૂકી રસોડામાં ગયા, દીવો લાવ્યા, દીવો પ્રગટાવી અને કબીર મહારાજને આપી અને એના પત્ની મૂંગા મોઢે જતા રહ્યા. પેલો આવેલો માણસ કહે છે, મહારાજ હું તમારી વાત ન સમજો, હું તમને એમ પૂછવા આવ્યો છું કે તમને ભગવાનને ઘરમાં રહીને કેમ ભજી શકો છો? કબીર મહારાજ કહે છે, તમે જોયું નહીં, આ આમ ભજી શકું છું. કેમ? અત્યારે કેટલા વાગ્યા? તો કે 12 વાગ્યા. સૂર્ય ક્યાં આવે? માથા ઉપર આવે. અત્યારે અંધારું છે? નહીં. અહીં મારો તાર તૂટ્યો છે? નહીં. છતાં મેં મારા પત્નીને કીધું તાર તૂટ્યો છે, દીવો દઈ જાવ. આ ધોળા દિવસે એ મને દીવો કરીને આપીને વયા ગયા, એક શબ્દ નથી બોલ્યા. મારા પત્ની, મારા બાળકો બધાય મને અનુરૂપ થઈને રહે છે ને, એટલે હું સંસારમાં રહીને પણ ભગવાનને ભજી શકું છું. નહીં તો બીજી હોત તો તરત કે અમારો બાપ માથા ઉપર આવ્યો, ભગવાને કપાળમાં 2 આપી છે, ફૂટી ગઈ. પણ મારી પત્ની મને અનુકૂળ થઈને રહે છે, એટલા માટે હું સંસારમાં રહીને પણ ભગવાનને ભજી શકું છું. ઘર છોડવાની જરૂર નથી સાહેબ. ઘરમાં રહીને પણ ભગવાનને ભજી શકો છો. પ્રિયવ્રત મહારાજને બ્રહ્માજીએ સમજાવ્યા એટલે એને લગ્ન કર્યા છે. અને એને લગ્ન કર્યા ત્યારબાદ એમને 10 દીકરાઓ થયા. એમાં 3 દીકરાઓ વિરક્ત રહ્યા, 7 દીકરાઓને એક એક દ્વીપનું રાજ્ય આપ્યું છે. એમાં સૌથી જંબુદ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આજ્ઞિદ્ધ થયા. એમણે પૂર્વચતી નામની અપ્સરાથી નાભી નામનો એક દીકરો થયો. એ નાભીના લગ્ન મેરુની પુત્રી મેરુદેવી સાથે થયા. અને એમણે જે ભગવાનનું યજન કર્યું, અને એ યજન કરતા કરતા એમને ત્યાં સાક્ષાત ભગવાનના અંશ રૂપે ઋષભદેવજી મહારાજ પધાર્યા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ઋષભદેવજી મહારાજ પધાર્યા. એ ઋષભદેવજી મહારાજે જ્ઞાનનો માર્ગ બતાવ્યો છે બધાને. નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે.